વાર્તા પઠનને આંગણે ફરી એકવાર બે લઘુકથા લઈને ઉપસ્થિત થયો છું. લઘુકથા બે છે પણ લેખક એક જ છે, પલ્લવી ગુપ્તા. એની આ પહેલાં પણ આપણે લઘુકથાનું પઠન કરેલું છે, એટલે આપ એના વિશે સંપૂર્ણ પરિચિત છો. એ હિંમતનગરમાં ઇંગ્લિશના શિક્ષક છે અને તેમ છતાં ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. એમની ઈચ્છા એવી છે કે ગુજરાતી ભાષાને વિશ્વ ફલક ઉપર લઈ જવી. ખૂબ ઉમદા હેતુ છે. હવે તો એ અનુવાદ પણ બહુ જ સારા કરે છે અને એની વાર્તા એ 90.4 FM રેડિયો ઉપર પણ વાચિકમ રૂપે પ્રસિદ્ધ થવા લાગી છે. તો એમની શુભેચ્છા અને એમના ઋણ સ્વીકાર સાથે અત્રે એની બે લઘુકથા સાદર. લઘુકથા પહેલી, ચોરી. આ લઘુકથા કળા વિમર્શ એપ્રિલ 24ના અંકમાં પ્રકાશિત થયેલી છે. વાર્તા એકદમ ટૂંકી છે અને ટૂંકા શબ્દોથી એને નવાજવામાં આવી છે, પણ એમાં રહેલા અર્થ, એનો કોયડો, એના ગૂંચ એ બધી વાચકોએ ઉકેલી અને આખું એક સ્પષ્ટ ચિત્ર પોતાના મનમાં લઈ લેવાનું. તો લઘુકથાની આ જ એક મજા છે. તો સાદર, ચોરી. ચોરી થતાં એ જોઈ રહી. ચોરી તો બંને કાયમ કરતા જ. નાના હતા ત્યારે પહેલાં મોટું ટેબલ કિચનમાં લઈ જતા, પછી એની ઉપર બીજું એક નાનું ટેબલ ગોઠવતા અને પછી ભાઈ એ ટેબલ ઉપર આમ ઉપર ચડે, માળિયું ખોલે અને માળિયામાં રહેલા ડબ્બાઓ ફંફોસી ખોલી અને એમાંથી મુઠ્ઠીઓ ભરી ભરીને પહેલાં પોતાના પેટમાં ગરકાવે અને પોતે ધરાઈ જાય. પછી ચાતક નજરે એની કૃપા દ્રષ્ટિની રાહ જોતી એની બેન જે નીચે ઊભી હોય એને પણ મુઠ્ઠી ભરી ભરીને આપે. નોકરી પર ગયેલી માતા બપોરે થતી આ બેકરી, બિસ્કિટ, નમકીન, ચોકલેટ અને ખાખરાની ચોરી પદ્ધતિથી વાકેફ હતી. એને ખબર હતી કે આ જાતની ચોરી થઈ રહી છે, પણ ક્યારેય એને ડબ્બાઓને પોતાના સ્થાન ઉપરથી ફેરવવાની ઈચ્છા ન કરી અને ક્યાંય સંતાઈ પણ નહીં. બાળ લીલા માનવી કોને ન ગમે? એવી જ એક ચોરી આજે પણ થઈ રહી હતી. દરરોજ સવાર સાંજ ભાઈ વાટકો લઈને આવ્યો. ચાલ મમ્મી, તને એક ભાવતો શીરો બનાવી દઉં અને ખવડાવું. જો આજ તો એમાં કાજુ, બદામ એમાં પણ નાખ્યા છે ખૂબ, જોજે ને મજા આવશે. ભાઈ બહેનને ખાતરી હતી કે શીરાની મીઠાશ દવાની કટુતાને આજે પણ છુપાવી લેશે. માતાની માંદગી માતાને જણાવી શકાય એમ ન હતી. એટલે અસ્તુ. તો આ હતી વાર્તા ચોરી. વાર્તા બીજી. તો પછી સિદ્ધને. આ લઘુકથા સમન્વિત માર્ચ 2024ના અંકમાં પ્રકાશિત થયેલી છે. મોન્ટુની પેન મળતી નહોતી એટલે આમ બૂમો પાડવા લઈ ગયો, મમ્મી મને પેન જોઈ છે, મળતી નથી મારી પેન. મમ્મીએ રસોડામાંથી સાથ દીધો, મીરા મોન્ટુની પેન લીધી છે કે? તરત આપી દે. અગાસીમાંથી કચરો વાળવાનું પડતું મૂકી અને મીરા અંદર આવી અને પછી એણે કહ્યું, ના મમ્મી, મેં જોઈ પણ નથી. એને તરત વળતો જવાબ મળ્યો, હમણાં જ ઘરની સાફ સફાઈ તું કરતી હતી ને? હે, આમ તેમ ક્યાંક મૂકી દીધી હશે. ચાલ 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 ગોતી આપ જલ્દી અને ભાઈને આપી દે. બોલતા બોલતા મમ્મીની નજર ડસ્ટબિન ઉપર પડી. લે, અહીં તો અહીં પડી છે. તરત રોટલી વણવાનું છોડી રસોડામાંથી બહાર આવી ડસ્ટબિનમાંથી પેન લઈ એને મોન્ટુના હાથમાં આપી. લે મોન્ટુ, આ તારી પેન. અરે હા, આ તો મેં જ ફેંકી હતી, પણ આ બહુ હલકી ચાલે છે. મીરા,
તારી પેન આપજે ને મને લખવા. એ તરત ગભરાઈ ગઈ. એને ડરતા ડરતા કહ્યું, ના 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 મમ્મી, હું મારી પેન નહીં આપું. મારી પાસે પેન જ નથી. અને આ તો બેનપણી પાસેથી મેં લખવા માટે લીધી છે. મોન્ટુએ દાદાગીરીથી કહ્યું, મમ્મી, હું એ જ પેન વડે લખીશ. મમ્મીની કરડી નજર વાંચી લેતા આમ મીરા આમ કનગરવા લાગી. પપ્પાને કહેશે તો લાવી જ આપશે ને નવી પેનો. તો આથી વાર્તા તો પછી શીદને. વાર્તા ખૂબ નાની છે, માર્મિક છે, અને એમાંથી આપે સંપૂર્ણ મજાનું એક આખું ચિત્ર બનાવીને આપના મગજમાં વાર્તા ગોઠવવાની છે. આપના પ્રતિભાવો ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે. આભાર.